આપણે ફાઇનલી ભગવો લઈ લીધો છે. દેવા બાપાનો આજે મંદિર છે એનો શું છે ભાઈ? તમારી શ્રદ્ધા હોય તો ઝૂલો એમનામ ઝૂલે. દેવા બાપા બેઠા હોય ઝૂલો ઝૂલશે. ચાલો મિત્રો, તો આપણે નીકળી રહ્યા છીએ પૂનમના દર્શન કરવા માટે માતાજીના માટે ઘરે ખોડિયારમાંના મંદિરે જઈ રહ્યા છીએ. જય માતાજી. જય માતાજી. અને અમારી સાથે છે આજે ભાઈ શ્રી મનીષભાઈ, જયદીપભાઈ, ગોપાલભાઈ છે, કપૂરિયા, અનિલભાઈ, મિની કપૂરિયાભાઈ છે અને મોટા કપૂરિયા સાહેબ છે અને યશ કપૂરિયા છે. એ એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભા છે. હા, એ તમને હું બસ્તામાં બતાવીશ. અને આઈ એમ ગેલાણી. હું તમને જોતા ચાલો ભાઈ, ઓલી ફેરે આપણે કાળો ઘોડો લઈને જતા, આ ફેર ધોળો ઘોડો લઈને જવાનો છે. ચાલો ભાઈ. આપણે ત્રણને વચ્ચે ચડી જવાનું. યસ. હું આવતો રહું. ત્યાં નહીં, એને હુવાનું છે એને. તમે આ બેહો, હું ઓલી એની ત્યાં હુવાનું છે એટલે વચ્ચે બેહું. સમજો. બરોબર ચાલો. પાણી છે ગાડીમાં. બધા દરવાજામાં પડ્યું. જો જીવરાજભાઈ કપૂરિયા આજે આમાં નથી એક હોટ સીટ ઉપર બેઠા છે. ડ્રાઇવિંગ કરશે. હોટ સીટ ઉપર છે ઈ. આમાં. 2 hours later. મારા ભાઈ એક ભાઈ પેસેન્જર બાકી હતો ને ઈ આવી ગયો ભાઈ. પફ ખાવા પફ ખાવા. ઇન્ડિયન ટીમને લઈને. એની ચાલો આપણે બહુ આવી ગયા. ચાલો ભાઈ, લાઈવ પફ આવી જશે સાદે સાદા. હો ભાઈ, વાસઠ ટોલ નાકા પૈસા છે. હાલો રાજુ. ત્યાંથી હવે થોડુંક આગળ જવાનું છે 200 કિલોમીટર. બસ ચીજ વાળા તો એટલું તો હોય જ ને હવે ભાઈ. જયદીપભાઈ ઉપાડી નો લ્યો મોઢામાં. બાકી જયદીપભાઈ ઉપાડી નો લે, ગરમ હશે એટલે કહું પૂરેપૂરો લાવે લાવે જ છે. રાજુભાઈનો પફ ક્યાં? હા રહ્યો ચીજ વાળો છે ને તમારે. સાદો. સાદો. ભાઈ લીમડી ઉભા રહ્યા છીએ આપણે ચા પાણી પીવા માટે. જેવા હતા ને એકને ખાલી ચા પીવાની છે, બાકી કોઈની ઈચ્છા છે નહીં ચા પીવાની. હા, ઊંઘ આવે છે ભારીઓ પણ. તો ભાઈ રાતના વાગ્યા છે 4:15 અને આપણે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ. ચા પાણી પીવા માટે ઊભા રહ્યા છીએ, કારણ કે હવે કલાકનો રસ્તો છે ખાલી. ચોટીલાથી માટેલ લગભગ 60-70 કિલોમીટર જેવું થાય છે. 1 2 3 4 ઓલી બાજુથી. જાય અડધા કઈ જાય એવું છે. ક્યાં? તો ફાઇનલી મિત્રો આપણે માટેલ ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ. અને આજે શરદ પૂનમ હોવાથી બહુ ટ્રાફિક છે, એટલે ગાડી થોડીક દૂર મૂકી અને ચાલીને જવું પડ્યું છે આજે. તો જોઈ શકો છો તમે, દુકાનો ખુલી ગઈ છે અમુક વાગ્યા છે 5:30 અને આરતી જસ્ટ પૂરી થઈ. અમારા બાઇકમાં આરતી નહીં હોય મારા ખ્યાલથી, કારણ કે પાર્કિંગની થોડુંક દૂર કરવા જવું પડ્યું ને એમાં 15-20 મિનિટ વહી ગઈ, એટલા માટે આરતી ચૂકાઈ ગઈ. જસ્ટ હજી 2 જ મિનિટ થઈ ગઈ છે ત્યાં આરતી પૂરી થઈ છે. પણ કાંઈ વાંધો નહીં, પૂનમના દિવસે આપણે માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા અને એ જ ઘણું મહત્ત્વનું છે. ચાલો ભાઈ, માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવશી. બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. બાકી તમને અત્યાર સુધીનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ખરેખર મિત્રો આજે શરદ પૂનમ હોવાથી બહુ એટલે ઘણું પબ્લિક છે આજે. અમે લગભગ પૂનમે આવીએ જ છીએ માટેલ દર્શન કરવા માટે ખોડિયાર માતાજીના. પણ આ શરદ પૂનમ હોવાથી આ પૂનમના દિવસે ઘણું ટ્રાફિક છે ભાઈ. તમે જોઈ શકો છો, શ્રદ્ધાળુઓ ઘણા આવેલા છે આ પૂનમ ઉપર. જસ્ટ હમણાં આજ આરતી પૂરી થઈ છે, એટલે લગભગ અડધી કલાકની અંદર તો લગભગ બધી પબ્લિક ખાલી થઈ જશે દર્શન કરીને. વધારે પબ્લિક તો છે ને રાજકોટ અને જામનગરનું વધારે આવે છે, અને મોરબીનું
સુરતથી તો અમુક લોકો જોઈએ છે જે પૂનમ ભરવા માટે માટેલ ધામ આવે છે. તો ચાલો મિત્રો, શરદ પૂનમના માતાજીના દર્શન તમને કરાવીએ અને અમે પણ દર્શન કરી લઈએ. જોઈ શકો છો કેટલી ભીડ છે આજે. માતાજીના દર્શન કરવા માટે ઘણા લોકો ઉમટી પડ્યા છે આજે. મિત્રો, અહીંયાનો એક ચમત્કાર પણ એવો કંઈક છે કે જે અહીંયા એક ત્રિશૂળ છે જે દર વર્ષે એક ઇંચ ત્રિશૂળ છે ને વધતું જાય છે, એની લંબાઈ વધતી જાય છે એવું મેં સાંભળેલું છે. બાકી આજે તમને ઝાડવું દેખાય છે ને થડમાં જે છે ને એ એક ઇંચ દર વર્ષે ત્રિશૂળ છે ને વધતું જાય છે. આ રીતનો એક મહિમા છે. અને અહીંયા બાજુમાં એક ખોડિયાર ધરો છે જ્યાં પાણી ભરેલું છે. એ ધરાની અંદર ક્યારેય પણ હજી સુધીમાં પાણી સુકાણું નથી અને ઘણા લોકોએ એ પાણીને ચીસવાની કોશિશ કરી છે પણ કોઈ સફળ થયું નથી હજી સુધીમાં. અને એવું પણ કહેવામાં આવે છે કે તે ધરાની અંદર માતાજીનું સોનાનું મંદિર છે. હજી કોઈએ જોયું નથી કારણ કે જ્યાં પાણી જ ખૂટતું નથી. ગમે એટલી મોટર ચલાવો તો પણ એ પાણી ક્યારે હજી સુધીમાં પૂરું જ નથી થયું. તો આ રીતનો કંઈક આ મંદિરનો મહિમા છે. બાકી તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને માતાજીના દર્શન કરી લેજો મિત્રો. પૂનમના દર્શન સારા કહેવાય. અને આ જે તમે જગ્યા જોઈ રહ્યા છો ને મિત્રો, એ અહીંયા દર્શન કરવા આવતા લોકો માટે રહેવા અને ખાવાની અને સૂવાની સુવિધા પણ સારી એવી છે. તો એકવાર જરૂરથી માટેલ ખોડિયાર મંદિર દર્શન કરવા માટે આવજો. અને આ છે મેલડી માતાનું મંદિર છે, ખોડિયાર માના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં નાનું એવું, ત્યાં પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો એ ખોડિયાર માનો ધરો છે જ્યાં ખોડિયાર માનું સોનાનું મંદિર આવેલું છે અંદર પાણીની અંદર. અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે માતાજીની આરતી થાય ને ત્યારે અહીંયા મગર આવે છે આ ધરામાં. અને તમે જોઈ રહ્યા છો બધા જ લોકો આ મગરના દર્શન કરી એમને પગે લાગી રહ્યા છે. ચાલો મિત્રો, તો આપણે જે ધરાનું મહત્ત્વ છે એ ધરાનું પાણી આપણે માથે ચડાવીએ. અને અહીંના ગામ લોકોનું કહેવું એવું છે કે આ પાણી જે છે ને એ લોકો ક્યારે હજી સુધીમાં ગાળી નથી પીતું. એટલું સ્વચ્છ પાણી આવે છે. આમ તમને દેખાવમાં પેલું ડાર્ક લાગે છે અને મેલું લાગશે, પણ આ ગામ લોકોનું હજી સુધીમાં આ લોકોએ ક્યારેય ગાળીને પાણી નથી પીધું. ડાયરેક્ટ જ આ લોકો પાણી પીવે છે આનું. મિત્રો, તમને અત્યારે કાંઈ દેખાશે તો નહીં આ ખોડિયાર માના ધરામાં પાણી જે છે એ તમને, કારણ કે અત્યારે અંધારું છે ને વાગ્યા છે 5:45 જેવું થયું છે એટલા માટે. તો અમે આ માતાજીના મંદિરની સામે આવેલો છે આ પાણીનો ધરો, એના દર્શન કરી અને હવે જઈ રહ્યા છીએ અમે સુરત તરફ. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અમારી સાથે. અને તમને આજના અમારા આ ખોડિયાર માના દર્શન કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. માતાજીના દર્શન થઈ ગયા છે કામામાં. ફર્સ્ટ ક્લાસ માતાજીના દર્શન કરીને હવે આપણે નીકળી રહ્યા છીએ પાછા ઘર તરફ. ચાલો, બધાએ દર્શન કરી દીધા છે સરસ મજાના. સવારની આરતીમાં પહોંચી ગયા હતા આપણે. અને આજે છે પૂનમ, શરદ પૂનમ છે ભાઈ. શરદ પૂનમના દર્શન કરવા માટે આપણે આવ્યા હતા ખોડિયાર માના મંદિરે, માટેલ ધામ.
નહીં 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 પાકા બંધાણીઓ ચાના બંધાણીઓ ભાઈ. ચા વગર મને ચેન ના પડે. મનીષભાઈ મોરબીની હો ભાઈ હિસ્સેલ હાયલા જયદીપભાઈ મોડે છે. રાજુભાઈ જા અરે એમનો લઈ લ્યો. પીધી નહીં આપણે ઓલા આપણે ચોટીલા ના ના આપણે પીવી જ નથી ભાઈ. ચાઇના રશિયા હો ભાઈ એટલા બધા ભાઈ. જયદીપભાઈ આ લોકો પાસે એમ લાગે છે. હાલો આપણે ચા પી નાખી. કાકાની ચા બહુ જેવી વાત સાંભળી છે. જલાવાની ઘરે લઈ જવાની, ઘરે જઈને ઉટકીને પાછી આપી દેજો. બે ભરો ને આ એક રાજુભાઈ હા બે નહીં એક જ બરો. હાલો આવે છે દાદા. પાયલોટ બદલી ગયા છે હવે. હેવી પાયલોટ બેહાર દીધા છે. પાછળ દાવાજો ડેકીમાં. જો મિત્રો સરસ મજાનો સૂર્ય ઉદય થઈ રહ્યો છે અને આપણે હવે નીકળી રહ્યા છીએ સુરત તરફ. તો મિત્રો તમે ક્યારેય આ વાંકાનેર સાઈડ ખોડિયારમાંના માટેલ તરાવાળા મંદિરે તમે ક્યારેય આવ્યા છો કે નહીં કમેન્ટ જરૂરથી કરજો અને કમેન્ટમાં એકવાર જય ખોડિયાર જરૂરથી લખી દેજો મિત્રો. ચાલો આપણે ફાઇનલી ભગવો લઈ લીધો છે. કેસરીઓ લહેરાઈ દીધો ભાઈ. ફાઇનલી આપણે ભગવો લઈ લીધો છે કેસરીઓ. યશભાઈ આપણે ક્યાં આવ્યા છીએ ભાઈ? દેવા બાપાની જગ્યાએ હા દેવા બાપાનો આજે મંદિર છે એનો શું છે ભાઈ? પ્રખ્યાત મંદિર છે દેવા બાપાની જગ્યા. તમારી શ્રદ્ધા હોય તો ઝૂલો એમનામ ઝૂલે. દેવા બાપા બેઠા હોય ઈ ઝૂલો ઝૂલશે. ચાલો ભાઈ આપણે ચોટીલા રાજકોટ ચોટીલા હાઈવે ઉપર આવેલું છે ભાઈ દેવા બાપાનું સ્થાન. સદાવ્રત ફરકતી ધજા. ત્યાંનો મહિમા કઈ એવો છે કે ભાઈ દેવા બાપા જે ઝૂલે બેસતાની ઝૂલો ઓટોમેટિક ઝૂલે. કોઈ ઝૂલાવે નહીં ને તોય જો આપણા ભાગ્યમાં હશે તો આપણને ઈ જોવા મળશે ઓટોમેટિક ઝૂલતો હશે ઈ. બાકી બધા પાપિયા હશે મારા જેવા તો નહીં ઝૂલે ઈ. ભાઈ આ જગ્યા દેવા બાપાની જગ્યા બહુ સરસ મજાની હોય ને એવું લાગી રહ્યું છે અને મસ્ત પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. એકદમ શાંત વાતાવરણ છે જેના હિસાબે આપણે પક્ષીઓનો અવાજ સાંભળી શકીએ છીએ. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો દેવા બાપાના. અમે તો દર્શન કરી લીધા છે. એક નંબર. ઓહો આ વડલાની વડવાયું જોવો તમે ભાઈ. કેટલો વિશાળ છે આ બદલો. ઓહો કેમેરામાં નથી આવતો ભાઈ. મસ્ત જગ્યા છે ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ દેવા બાપાનું જે સ્થાન છે ને ત્યાં આવી ગયા છીએ. એનો રૂમ પર્સનલી હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા એમ બધા જે એના રહેતા હોય છે એના તકિયા છે ગાદલો છે
એના પોશાક છે, એની પાઘડી છે, એની તલવાર છે, એ બધું જ આ રૂમની અંદર રાખવામાં આવેલું છે. ધ્યાનથી મિત્રો દર્શન કરી લેજો અને બ્લોગમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. તો મિત્રો આ દેવા બાપાનું જે જગ્યા છે એ ચોટીલા રોડ ઉપર ઠીકરીયાળા ગામમાં આવેલું છે. રોડ ટચની જગ્યા છે, બહુ સરસ જગ્યા છે. તો મિત્રો એકવાર જરૂરથી આ જગ્યામાં દર્શન કરવા માટે આવજો દેવા બાપાના. ચાલો અમે લોકો પણ દર્શન કરી લીધા છીએ અને હવે અમે અમારા ઘર સુરત તરફ નીકળી રહ્યા છીએ. ચાલો. જયદીપભાઈ કેવા છે ગાંઠિયા? આસુ હોય કે મારે દહીં નહીં હાલે ભાઈ. કોણ કહેતું હતું? આ કહેતો તો નથી સારો હેલા ભાઈ. તું એ ભાઈ તું કહેતો નથી સારો ભાઈ. હાલો ભાઈ મરચા 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 સુધાર નાખ્યું કામ. એને ખબર હતી યશભાઈ ફરીથી આવવાના છે એટલે. યસ શેષ આ તને ખબર હોય ગાંઠિયા કેવા છે? આ તને કારીગર છે ગાંઠિયા સારા છે ને? હા 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 થેપલા એવા આવે ભાઈ. થેપલા બટેકાનું શાક છે ને ભાઈ, ચટણી છે ભાઈ, સૂકી ભાજી સોરી હો ભાઈ, દહીં સાથે ચોટી રહો ઉમિયાજી ફાસ્ટ ફૂડમાં. ચાલો ભાઈ થોડુંક જમી લઈએ હવે. ચાલો આર્યો નગર પછી ખરી જાય થેપલા ગાંઠિયા ખરી જાય મજા નહીં આવે પાછા. અહીંયા ઝીમરી બહુ હાલી ગઈ ક્યાં આ બધે ધબધબાટી બોલાવી ઝીમરી વાળાએ તો ભાઈ. આમ ફરો ગોપાલજી ના હોય મરચા ક્યાં ગયા? તો મિત્રો રસ્તામાં આવતું માતા ચામુંડમાનું મંદિર છે ચોટીલા છે, એના દર્શન કરી લો. આપણે મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઊભા છીએ નાસ્તો કરવા માટે, તો ત્યાંથી આપણે દર્શન કરી લઈએ. ભાઈ વાહ ભાઈ ખારી જીવા કાકા જોયું ને? ફિનિશિંગ સ્પેશિયલ ખારી હો ભાઈ, ફિનિશિંગ લ્યો. સ્પેશિયલ ખારી છે ભાઈ. કૃષ્ણા બેકરી બે જગ્યાએ પ્રખ્યાત છે, એક છે શિમલામાં અને એક અહીંયા. કૃષ્ણા બેકરીની બે પફ સારા આવે, ખારી હોતા ને એક નંબર આવે. વાહ વાહ ભાઈ, સો એલિગન્ટ સો બ્યુટીફુલ વાવ. હું કાઈ જારા હવાઈ જાય એલા મારો ભાઈ. હવે ગેલ તો છે જો કરી સ્પેશિયલ સણગેરી સ્પેશિયલ સણગેરી એટલે હવાઈ ગયેલી છે ભાઈ. હવાઈ ગઈ એટલી વારમાં તો ભાઈ. આવો ભાઈ ચા આપજો. ફટાફટ ખાઈ નાખો, હવાઈ ગયેલી. ચાલો ભાઈ. હા સાઉથ ના હીરો જેવો લાગે છે. નો પનીર જોયો તમે સાઉથ ના હીરો હોય ને મારે ખાવા જોઈએ, ખાઈ જાવ જરીક જ છે એને ખાવો મેં ખાધો લાગે પણ ચિરંજીવી જેવો થોડોક ફરક છે. તો ભાઈ જોઈ શકો છો ભાઈ બધા જ સૂઈ ગયા છે, કારણ કે કાલે રાત્રે અમે 11 વાગે નીકળ્યા હતા અને આજે લગભગ 2 વાગશે ને તો પાછા સુરત પહોંચી જશે. ખાલી ડ્રાઈવરે અમારો ત્રીજા ડ્રાઈવર છે, આ ડ્રાઈવર બદલી ગયા છે. બાકી લગભગ બધા સૂઈ ગયા છે. મામા પણ સૂઈ ગયા છે, યશ પણ સૂઈ ગયો છે, જયદીપભાઈ છે, બધા સૂઈ ગયા છે. હવે મને અને અનિલને બેને ઊંઘ આવી રહી છે થોડી થોડી, તો અમે પણ સૂઈ જઈએ. તો ભાઈ આપણે જે નવો ભરૂચ ઉપર જે બ્રિજ બનવાનો હતો કેબલ બ્રિજ એ બની ગયો છે. અમે એક્સપ્રેસ હાઈવે પર છીએ અને એક્સપ્રેસ હાઈવે પર એક બાજુનો ભાગ જ ચાલુ છે. જે ભરૂચથી લઈને દહેગામ બાજુ જવું હોય ને તો
તો એ સાઈડ છે આ એક સાઈડ બંધ છે એટલે આપણે રોંગ સાઈડમાં ચલાવેલી છે. બાકી મસ્ત રોડ થઈ ગયો છે અને બની પણ ગયો છે. અને આ સીધો પૂન ગામ ઉતરે છે. જે કોઈને જે આવવું હોય તે રોંગ સાઈડમાં ચલાવીને પૂન ગામ ઉતરી શકે છે. બાકી ચડવાનું પણ પૂન ગામથી જ છે એટલે તમારે ભરૂચમાં અંદર જવું ન પડે.